નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે આપણે ચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું તેની માહિતી મેળવશું. જેમાં સૌપ્રથમ પ્રશ્ન છે, 8 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું કહ્યું હતું કે 8 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો. અહીં આપણે એક ચોરસ પ્લોટ દોર્યો છે જેની લંબાઈનું માપ આપેલું છે 8 મીટર. તો આપણે જવાબમાં લખી દીધું બાજુનું માપ બરાબર 8 મીટર. ત્યારબાદ નીચે લખ્યું ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ. હવે આપણે ધ્યાન રાખવાનું કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થાય બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ. એટલે કે એની જે બાજુ હશે એનો 2 વખત આપણે ગુણાકાર કરવાનો. એટલે કે અહીં ચોરસ પ્લોટની એક બાજુનું માપ આપ્યું છે 8 મીટર. ચોરસમાં દરેક બાજુ સરખી હોય છે એટલે આપણે શું લખશું? બાજુનું માપ 8 ગુણ્યા બીજી બાજુનું માપ પણ કેટલું થશે? 8. એટલે કે આ બંનેનો આપણે ગુણાકાર કરશું એટલે કે 8 64. તો આપણને જવાબ શું મળશે? 64. હવે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જ્યારે પણ આપણે ક્ષેત્રફળનો એકમ લખીએ છીએ તો આપણે જે પ્રશ્નમાં એકમ આપ્યો છે તેની આગળ લખવું પડશે ચોરસ. એટલે કે ક્ષેત્રફળનો એકમ શું થશે? એટલે ચોરસ મીટર અથવા તો મીટર. ત્યારબાદ બીજો એક પ્રશ્ન જોઈએ. 10 સેમી લંબાઈની બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. અહીં શું આપેલું છે આપણને કે બાજુનું માપ 10 સેમી આપેલું છે અને આપણે શોધવાનું છે ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ. હવે આ દાખલામાં બાજુનું માપ આપેલું છે 10 સેમી. તો બાજુનું માપ આપણે લખશું 10 વચ્ચે ગુણાકાર અને બાજુનું માપ આપેલું છે 10. હવે 10 ગુણ્યા 10 તો આપણને જવાબ મળશે 100. અને જ્યારે પણ ક્ષેત્રફળ લખીએ એટલે એનો એકમ થશે ચોરસ અને પ્રશ્નમાં જે એકમ આપેલો હોય તે એટલે સેમી આપેલું છે ચોરસ સેમી.